દાહોદમાં સચિવાલયમાં નોકરીની લાલચે રૂપિયા પડાવવાનો જે મામલો છે, વિપુલ મકવાણા પર 20 લાખથી વધુ રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળના નિવૃત્ત કર્મચારીના નામે રૂપિયા ઉઘરાવ્યાનો દાવો છે. સોશિયલ મીડિયામાં વિપુલ મકવાણાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં નિવૃત્ત કર્મચારી સમક્ષ મકવાણા કબૂલાત કરી રહ્યા છે. અનિરુદ્ધસિંહ ગોહિલના નામે રૂપિયા ઉઘરાવતો હોવાની કબૂલાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ જે વિડીયો છે તેના આધારે તપાસ શરૂ થઈ છે. સચિવાલયના અંદર નોકરી અપાવવા બાબતે મેં 19,50,000 રૂપિયા લીધેલ છે અને પોલીસ વિભાગના અંદર નોકરી અપાવવા માટે મેં 6 લાખ રૂપિયા લીધેલ છે. ટોટલ મારે 30 લાખ રૂપિયા જેવી રકમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ઉમેદવારો જોડેથી લીધેલ છે. શું નામ છે તારું? મકવાણા વિપુલ કુમાર છે. તો આ જે વિડીયો બનાવે છે એ કોઈના પ્રેશરથી બનાવે છે કે તારા પ્રેશરથી નથી બનાવતો. તું સ્વેચ્છાએ આ બધું કહે છે? હવે તારી ઈચ્છા શું છે? હવે તારી ઈચ્છા શું છે કે આ બધા નોકરી અપાવવાનું કે પછી ઈચ્છા એ છે કે જે પેમેન્ટ લીધેલું છે હા. એ પેમેન્ટ મૂળ પાર્ટીને પરત કરવાનું. કઈ રીતે પરત કરીશ? એમને હું કેસ આપીશ અને એમના જોડેથી લખાણ લઈને આપીશ. ઓકે, આ કોણ છે? આ બે ભાઈ બંને બેઠા કાકાના છોકરા